જય શ્રી કૃષ્ણ. આજે મને એક એવા વિષય પર બોલવાની તક મળી છે જે આપણા દરેકના જીવન અને પરિવાર સાથે જોડાયેલો છે. એ વિષય છે ઘરના મુખિયાના 10 ગુણ. એક કહેવત છે, જેમ વહાનો આધાર તેમના કપ્તાન એટલે કે કેપ્ટન પર હોય છે, તેમ પરિવારનો આધાર ઘરના મુખિયા પર હોય છે. ઘરનો મુખિયા એ માત્ર ઉંમરમાં મોટો વ્યક્તિ નથી, પણ એ આખા પરિવારને એકતાના તારને બાંધી રાખનાર મુખ્ય સ્તંભ છે. જો આ સ્તંભ મજબૂત અને ગુણવાન હોય તો ગમે તેવું વાવાઝોડું પણ એ પરિવારને તોડી શકતું નથી. તો ચાલો આપણે એવા 10 મુખ્ય ગુણ વિશે વાત કરીએ જે એક જ આદર્શ ઘરના મુખિયામાં હોવા જોઈએ. નંબર 1, પક્ષપાત વગરનો પ્રેમ અને સમાનતા. ઘરના મુખ્ય માટે પરિવારના તમામ સભ્યો સરખા હોવા જોઈએ. પછી તે મોટો દીકરો હોય, નાની વહુ હોય કે બાળકો હોય, મુખિયાએ ક્યારેય કોઈ એક તરફ ઝુકાવ ન રાખવો જોઈએ. જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે પક્ષપાત વગર ન્યાયી બનીને નિર્ણય લેવો એ મુખિયાનો પ્રથમ ગુણ છે. નંબર 2, ધૈર્ય અને શાંતિ. સમય હંમેશા એક સરખો નથી હોતો. જીવનમાં સુખ અને દુઃખ ચડતી અને પડતી આવ્યા કરે છે. જ્યારે પરિવાર પર કોઈ મુશ્કેલી આવે ત્યારે જો મુખિયા જ હિંમત હારી જાય તો આખું ઘર ભાંગી પડે છે. તેથી કપરા સમયમાં પણ ધૈર્ય રાખવું અને શાંતિ રહીને રસ્તો કાઢવો એ સાચા મુખિયાની ઓળખ હોય છે. નંબર 3, ઉત્તમ શ્રોતા સંભાળવાની ક્ષમતા. એક સારો મુખિયા એ નથી જે માત્ર પોતાના આદેશો ચલાવે છે, પણ એ જ પરિવારના દરેક સભ્યની વાત, તેમની સમસ્યાઓ અને તેમની લાગણીઓને ધ્યાનથી સાંભળે છે. ઘરમાં નાના નાના બાળકો અવાજ પણ મુખિયા સુધી પહોંચવો જોઈએ અને તેને માન મળવું જોઈએ. નંબર 4, આર્થિક વ્યવસ્થાપન અને દૂરદર્શિતા. ઘર ચલાવવા માટે નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે. મુખિયાએ માત્ર આજનો જ નહીં પણ ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. કમાણી અને ખર્ચ વચ્ચે સંતુલન રાખવું, બચત કરવી અને કટોતીના સમય માટે નાણાં સુરક્ષિત રાખવા એ મુખ્ય જવાબદારી નિભાવવી જોઈએ. નંબર 5, માર્ગદર્શક અને પ્રેરણાદાતા. પરિવારના સભ્યો, ખાસ કરીને યુવાનો અને બાળકો જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે મુખિયાએ એક સાચા માર્ગદર્શક બનીને તેમને સાચો રસ્તો બતાવવો જોઈએ. ભૂલ થાય ત્યારે વળવાને બદલે પ્રેમથી સમજાવીને આગળ વધવાની પ્રેરણા આપવી જોઈએ. પરિવાર એ એક વૃક્ષ છે જેના મૂળ ઘરના મુખિયાના સંસ્કાર અને ગુણો છે. જો મૂળ મજબૂત હશે તો ડાળીઓ હંમેશા લીલીછમ રહેશે. નંબર 6, અહંકારનો ત્યાગ અને નમ્રતા. હું કહું એમ જ થવું જોઈએ. આ અહંકાર ઘરને બરબાદ કરી નાખે છે. સાચા મુખિયામાં નમ્રતા હોવી જોઈએ. જો પોતાની કોઈ ભૂલ થાય તો તેને સ્વીકારવી જોઈએ. નમ્રતાથી પરિવારમાં આદર કમાઈ શકાય છે, ડરથી નહીં. નંબર 7, સંસ્કાર અને સંસ્કૃતિના રક્ષક. ઘરના મુખ્ય એ પરિવારની સંસ્કૃતિના વાહક છે. ઘરમાં વડીલો પ્રત્યે આદર, મહેમાનોનું સ્વાગત, ધાર્મિક અને નૈતિક મૂલ્યો જળવાઈ રહે તે જોવાની જવાબદારી મુખિયાની છે. કારણ કે વડીલો જેવું આચરણ કરે છે તેવું જ આચરણ બાળકો શીખે છે. નંબર 8, પરિવર્તનશીલતા. સમય સાથે બદલાવ. આજની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે જનરેશન ગેપ ન સર્જાય તે માટે મુખિયાએ થોડું પરિવર્તનશીલ બનવું પડે. નવી પેઢીના વિચારોને સમજવા, ટેકનોલોજીનો સ્વીકાર, જૂની નવી વિચારધારણા વચ્ચે સેતુ, પુલ બનવું તે ખૂબ જ જરૂરી છે. નંબર 9, મુશ્કેલીઓમાં ઢાળ બનવું. જ્યારે પણ પરિવાર પર બહારથી કોઈ આફત કે મુશ્કેલી આવે ત્યારે મુખિયાએ
પરિવારની આગળ ઢાલ બનીને ઊભા રહેવું જોઈએ. પરિવારના સભ્યોને એવો અહેસાસ થવો જોઈએ કે ગમે તેવી મુશ્કેલી હશે, આપના વડીલ બેઠા છે, બધું સારું થઈ જશે. આ વિશ્વાસ પરિવારની અંદર મોટી તાકાત ધરાવે છે. નંબર 10, ત્યાગ અને સમર્પણની ભાવના. એક મુખ્ય તરીકે ઘણીવાર પોતાની ખુશીઓ, પોતાની ઈચ્છાઓ કે પોતાના આરામનો ત્યાગ કરવો પડે છે. આખા પરિવારના હિત માટે જે હસતા મુખે ત્યાગ કરી શકે તે જ સાચો મુખ્ય બની શકે. તેમનું સમર્પણ પરિવાર માટે એક રાખે છે. ઉપસંહાર. મિત્રો, ઘરના મુખ્ય બનવું એ માત્ર એક હોદ્દો નથી, પણ એક બહુ મોટી સાધના છે. જે ઘરમાં આવું ગુણવાન મુખ્ય હોય છે તે ઘર એક મકાન મળીને સ્વર્ગ બની જાય છે. ત્યાં ક્યારેય કલેશ નથી થતો, પણ માત્ર પ્રેમ અને પ્રગતિ તમને જોવા મળશે. આવા આપણને પણ આપણા પરિવારને વડીલોનો આદર કરીએ અને જો આપને મુખ્ય બનવાની તક મળે તો આ 10 ગુણોને આપણા જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરીએ. તમે મને ખૂબ શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.